હું ડૉક્ટર જયેશ ચૌધરી, કૃષ્ણા હોસ્પિટલ થરાદ. આજે આપણે એક અગત્યની રસી જે હ્યુમન પેપિલોમા વાયરસ એટલે કે HPV વાયરસ સામે રક્ષણ આપે છે એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. HPV વાયરસ શું છે? HPV વાયરસ એક સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ વાયરસ છે જે સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ જેમ કે દર્દીઓ વાપરે ટુવાલ, લેઝરથી પણ ફેલાઈ શકે છે. આ વાયરસના લક્ષણો શું હોય છે? આ વાયરસ મોટાભાગે કોઈ લક્ષણ હોતા નથી, જેના લીધે વધારે ખરાબ કહેવાય છે, કેમ કે લક્ષણ આવે તો દર્દી હોસ્પિટલ આવે છે, તેનું સમયસર નિદાન થઈ શકે છે અને સારવાર થઈ શકે છે. પરંતુ આના લક્ષણો ક્યારેક જોવા મળે છે, જેમ કે ગુપ્તાંગ પર ચાંદા, વાટિયા, મોઢામાં ચાંદા. સામાન્ય રીતે આ વાયરસ 1 થી 2 વર્ષમાં આપમેળે મટી જતો હોય છે, પરંતુ ક્યારેક આ વાયરસ શરીરમાં કેન્સર જેવી જીવલેણ બીમારી પણ લાવી શકે છે. આ વાયરસથી સર્વાઇકલ કેન્સર, જે સ્ત્રીના ગર્ભાશયના મુખનો ભાગ કહેવાય છે, અને પુરુષોમાં પેનાઇલ કેન્સર, મોઢાનું કેન્સર, અન્નનળીનું કેન્સર પણ થઈ શકે છે. સર્વાઇકલ કેન્સરથી ભારતમાં દર વર્ષે 1.25 લાખથી 1.5 લાખ નવા દર્દીઓ જોવા મળે છે, અને આ પણ માત્ર સરકારી આંકડા છે. ઘણા દર્દીઓ એવા હશે જેમનું નિદાન થયા વગર જ મૃત્યુ થયું હોય છે, એટલે આ આંકડો મોટો પણ હોઈ શકે છે. દર વર્ષે 70,000 થી 80,000 બહેનોનું મૃત્યુ આ કેન્સરથી થઈ છે, જે બહુ ગંભીર બાબત છે. અને આ આંકડા મુજબ તો દર કલાકે 8 થી 9 બહેનો પોતાનું જીવન ગુમાવે છે. શું આ કેન્સરને થતું અટકાવી શકીએ છીએ? તો જવાબ છે હા. સર્વાવેક કે ગાર્ડાસિલ નામની રસી આ વાયરસથી થતા તમામ કેન્સરને 90 થી 95% સુધી અટકાવી શકે છે, જે વૈજ્ઞાનિક રીતે પુરાવા સાથે સિદ્ધ થયું છે. આ રસી કોને આપી શકાય? તો આ રસી 9 વર્ષથી 26 વર્ષની ઉંમર સુધી તમામ દીકરા અને દીકરીઓને આપી શકાય છે, પરંતુ 9 વર્ષની ઉંમર પછી આ રસી જેટલી વહેલા મૂકીએ એટલો એનો ફાયદો વધુ મળે છે. જો 9 થી 14 વર્ષ વચ્ચે મૂકવામાં આવે તો આ રસીના 2 ડોઝ છે, અને 14 વર્ષથી મોટી ઉંમર માટે આ રસીના 3 ડોઝ છે. તમને એવો પ્રશ્ન પણ થતો હશે કે આ રસીની આડઅસરો વિશે શું? તો આ રસીની કોઈ જ મોટી આડઅસર નથી. માત્ર ઇન્જેક્શનની જગ્યાએ 1-2 દિવસ સામાન્ય દુખાવો થઈ શકે છે, અને એની સામેનો ફાયદો બહુ મોટો છે, જે કેન્સર સામે લડત અને નવું જીવન આપે છે. આ રસી ક્યાં મળી શકે છે? તો આ રસી અત્યારે સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી, પરંતુ તમામ પ્રાઇવેટ હોસ્પિટલમાં મોટાભાગે ઉપલબ્ધ હોય છે, અને આપણી કૃષ્ણા હોસ્પિટલમાં પણ ઉપલબ્ધ છે. તો ચાલો આપણે આપણા બાળકને આ રસી મુકાવીએ અને એના જીવનને HPV વાયરસથી થતા કેન્સર સામે સુરક્ષિત બનાવીએ.